નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રીતેશ ગઢવી અને ફરી પાછા આપણે મળીએ છીએ ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિનો ઉપયોગ. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ પહેલું અને બીજું કમ્પ્લીટ કરેલું છે. હવે આ લેક્ચરમાં આપણે ઉદાહરણ 3, 4 અને 5 જોવાના છે. એમાંથી ઉદાહરણ 3 તમારે હોમવર્કમાં કરવાનું છે અને ચોથો અને પાંચમું ઉદાહરણ આપણે અહીંયા આજે આ લેક્ચરમાં આપણે ગણવાના છીએ. તો ચાલો જોઈએ તમને હોમવર્કમાં જે ઉદાહરણ 3 આપવાનું છે એ ઉદાહરણ શું કહેવા માંગે છે. તો કે 1.5 મીટર ઊંચાઈ વાળી એક નિરીક્ષક એક ચીમનીથી 28.5 મીટર દૂર ઊભેલી છે. કેટલા ઊંચાઈ વાળી? તો કે 1.5 મીટર ઊંચાઈ વાળી, એટલે કે આ એક નિરીક્ષક છે, બરોબર. એની ઊંચાઈ કેટલી છે? 1.5 મીટર ઊંચાઈ છે અને ચીમનીથી 28.5 મીટર દૂર ઊભેલ છે. આ ચીમની છે. શું છે? ચીમનીથી 28.5 મીટર દૂર ઊભેલ છે. ઓકે. તેની આંખથી ચીમનીની ટોચના ઉચ્છેદ કોણનું માપ 45 છે. આ જે અહીંયા ઉચ્છેદ કોણ જે બનશે એનું માપ કેટલું છે? 45 અંશ છે. તો ચીમનીની ઊંચાઈ કેટલી હશે એ તમારે શોધવાનું છે. હવે તમને વિચાર આવશે કે સર અહીંયા ત્રિકોણ તો ચાલો બની જાય છે, બરોબર. જો આ બધી જે મેં ફિગર્સ અહીંયા બનાવેલી છે, બરોબર, એ તમને બધાને રિયલાઇઝ થાય એટલા માટે મેં અહીંયા બનાવેલી છે, બરોબર. કે તમને બધું સાચું લાગે કે આવી ચીમની હોય, આ રોજિંદા જીવનના ઉદાહરણો છે એવું તમને ખબર પડે એટલા માટે આ બે બધી ચીમની વગેરે ગોતીને ફિગર્સ મૂકેલી છે. ઓકે. એક્ઝામમાં તમને આવી ફિગર્સ આપેલી હશે નહીં, અથવા તો બુકમાં પણ તમને આપેલી હશે નહીં. બુકમાં પણ તમારે તમારી રીતે જ આ રીતે જ ફિગર્સ દોરવાની રહેશે, ત્રિકોણ જ દોરવાનો રહેશે. આ ચીમની દોરવાની જરૂર છે નહીં. આ ચીમનીઓ જે મેં મૂકેલી છે, બીજા બધી ફિગર્સ મેં જે બધા દાખલામાં મૂકેલી છે એ બધી ફિગર્સ તમને ખબર પડે એટલા માટે મૂકેલી છે, તમને સમજાય એટલા માટે મૂકેલી છે. ઓકે. તો તમારે દોરવાનું કેવી રીતે રહેશે? ત્રિકોણ સ્વરૂપે જ દોરવાનું રહેશે. આ ચીમનીને એ બધું તમારે ખાલી સમજવા માટે છે. ઓકે. તો ધારો કે કોઈ આ ત્રિકોણ બની ગયો અહીંથી, બરોબર. ઓકે. તો તમારે હોમવર્કમાં આ દાખલો ગણવાનો છે. તો કેવી રીતે ગણશો? થોડુંક વિચારજો, બરોબર. સિમ્પલ દાખલો છે, થોડુંક વિચારવાનું છે. બુકમાં જોઈને ના ગણતા, પહેલા ટ્રાય કરો, બરોબર. પછી બુકમાં જોવું પડે તો વાંધો નહીં. ઓકે. આપણે શોધવાનું શું કીધું છે? તો કે ચીમનીની ઊંચાઈ કેટલી હશે. આપણે AB શોધવાનું છે, AE નહીં, AB શોધવાનું છે. ખબર પડી? તો કે હા. ચાલો થોડુંક વિચારજો. આ DE અને CB છે એનાથી કાંઈ મૂંઝાવાનું નથી, ખાલી વ્યક્તિ તમને દીધેલો છે, બરોબર. મૂંઝાવાનું નથી. કંઈક થોડુંક આ બાબતમાં કંઈક વિચારો. ચાલો અને દાખલો ગણો. ચાલો, આ દાખલો તમને આપવામાં આવે છે હોમવર્કમાં. કેમાં આપવામાં આવે છે? હોમવર્કમાં. ઓકે. ચાલો જોઈએ હવે આગળ. દાખલા નંબર 4 આપણે કરવાનો છે અત્યારે. જમીન પરના બિંદુ P થી એક 10 મીટર ઊંચી ઇમારતની ટોચનો ઉચ્છેદ કોણ 30 છે. કેટલો છે? ટોચનો ઉચ્છેદ કોણ 30. ચાલો ભાઈ, આ ઇમારત છે, બરોબર. આ ઇમારતની એક બાજુ ગણી લ્યો, AB બાજુ, બરોબર. ઇમારતને બાજુ ગણી લીધી AB. જમીન પરના બિંદુ P થી, એટલે આ જમીન પરનું બિંદુ P થશે. ચાલો કોઈ બિંદુ P લઈ લઈ. જમીન પરના બિંદુ P થી, એટલે આ P બિંદુ જે છે એ જમીન પરનું બિંદુ છે. જુઓ, જમીન પરના બિંદુ P થી એક 10 મીટર ઊંચી ઇમારત, એટલે કે એની સામે શું છે? 10 મીટર ઊંચી ઇમારત. ઇમારત એટલે AB. AB ની ઊંચાઈ કેટલી થશે? તો કે 10 મીટર. કેટલી થશે અહીંયા?
10 મીટર. ઓકે, ચાલો એનો ઉચ્છેદ કોણ કેટલો છે? 30 અંશનો ખૂણો આપેલો છે આ બિંદુથી. જુઓ, હવે ધ્યાન રાખજો, અત્યારે તમને શું કીધું છે? ઉચ્છેદ કોણ 30 છે. કેનો? તો કે પી બિંદુથી કોઈ ઇમારત છે એની ટોચને જોવામાં આવે છે, તો આ જે ઇમારત છે એ ઇમારતનો ઉચ્છેદ કોણ કેટલો આપેલો છે? તો કે 30 અંશ. આ ખૂણો તમને 30 અંશ આપેલો છે. ઓકે, ચાલો ઇમારતની ટોચ પર ધ્વજ ફરકાવવામાં આવ્યો છે. આ ઇમારત છે એની ટોચ પર શું ફરકાવવામાં આવ્યો છે? ધ્વજ ફરકાવવામાં આવેલો છે. અને બિંદુ P થી આ ધ્વજની ટોચનો ઉચ્છેદ કોણ, જો અહીંયા બે ઉચ્છેદ કોણ તમને આપેલા છે. કેટલા ઉચ્છેદ કોણ આપ્યા છે? બે ઉચ્છેદ કોણ તમને આપેલા છે. એનાથી મૂંઝાવાની જરૂર નથી. ચાલો કેવી રીતે દાખલો કરશું? ઉચ્છેદ કોણ બીજો તમને આપ્યો છે 45, ધ્વજની ટોચનો ઉચ્છેદ કોણ. ધ્વજની ટોચને આપણે અહીંયા બી બિંદુ છે તો અહીંયા ડી દઈ દઈ તો BD. બરોબર, ધ્વજની ટોચનો ઉચ્છેદ કોણ કેટલો આપ્યો છે તમને? તો કે 45. કેટલો આપ્યો છે? આ જે ખૂણો છે એ કેટલો છે? 45. આ બંને ખૂણા અલગ અલગ છે. જો 45 નો ખૂણો મોટો છે, 30 નો ખૂણો કેવો છે? નાનો છે. ઓકે, ચાલો તો ધ્વજની લંબાઈ, પેલા તો આ ધ્વજની લંબાઈ શોધવાની છે અને ઇમારતનું બિંદુ P થી અંતર, ઇમારતનું બિંદુ P થી અંતર, એટલે આ વસ્તુ પણ આપણે શોધવાની છે. ખબર પડી? આ બે વસ્તુ આજે આપણે અહીંયા શોધવાની રહેશે. ચાલો ચાલુ કરીએ. કેવી રીતે ગોતવાનું છે જોઈએ. તો સૌથી પહેલા, અને હા અહીંયા શું આપેલું છે? વર્ગમૂળમાં 3 બરાબર 1.732 આવું લેવાનું છે વર્ગમૂળની બદલે. ચાલો સૌથી પહેલા જોઈએ આપણે. સૌથી પહેલા તો જે વસ્તુ તમને આપેલી છે એ વસ્તુ તમારે અહીંયા લખી નાખવાની કે ચાલો ભાઈ અહીં કઈ કઈ વસ્તુ આપેલી છે? તો કે AB છે એ શું છે? તો કે AB છે એ ઇમારત છે. AB બરાબર ઇમારતની ઊંચાઈ અથવા તો લંબાઈ, કંઈ પણ વસ્તુ તમે લખી શકો છો. ઇમારત હંમેશા ઊંચી હોય તો એની ઊંચાઈ લખવાની છે. ઇમારત હંમેશા કેવી હોય? ઊંચી હોય. એની હાઈટ હોય તો આપણે તમે શું લખવાનું છે? ઇમારતની ઊંચાઈ બરાબર કેટલી આપેલી છે? 10 મીટર આપેલી છે. તો ઇમારતની ઊંચાઈ કેટલી થાય? 10 મીટર થાય. તો કે હા. ચાલો આગળ વધીએ. હવે ઇમારતની ઊંચાઈ 10 મીટર થઈ ગઈ. બીજી કઈ વસ્તુ આપેલી છે? DB. DB એટલે તો કે ધ્વજ. DB બરાબર શું આપેલું છે? ધ્વજ આપેલો છે. ચાલો DB બરાબર ધ્વજની ઊંચાઈ અથવા તો લંબાઈ. ધ્વજની લંબાઈ એ આપણે શોધવાનું છે. ઓકે, બીજું શું આપેલું છે? તો કે એક થીટા અને બીજો થીટા, બંને થીટા ઉચ્છેદ કોણ આપેલા છે. બે ઉચ્છેદ કોણ આપેલા છે. ઓકે, તો એક ઉચ્છેદ કોણ એટલે θ1 આપી દઈએ, એકને 30 અંશનો ખૂણો આપી દઈએ. θ2 એકને 45 અંશનો ખૂણો આપી દઈએ. ખબર પડી? તો કે હા. ચાલો હવે શું કરવાનું છે? ધ્વજની લંબાઈ શોધવાની છે ને ઇમારત બિંદુ P થી ઇમારતની અંતર શોધવાનું છે અને ધ્વજની લંબાઈ શોધવાની છે. ચાલો સૌથી પહેલા આ જે લાલ ત્રિકોણ તમને જે દેખાય છે, ઇમારત વાળો જે ત્રિકોણ દેખાય છે, એમાં તમને ખૂણો પણ આપેલો છે અને ઇમારતની ઊંચાઈ પણ આપેલી છે. તો તમને શું મળી જાય? બિંદુ P થી ઇમારત સુધીનું અંતર મળી જાય. તો કે હા. કેવી રીતે? ચાલો ચાલુ કરીએ. અહીંયા ચાલો સૌથી પહેલા ચાલુ કરીશું ત્રિકોણ APB માં. ત્રિકોણ APB માં આ ત્રિકોણ માટે ચાલુ કરીએ.
બરોબર, ત્રિકોણ એપીબી જે તમને લાલ રંગનો ત્રિકોણ અત્યારે દેખાય છે એ ત્રિકોણ માટેની વાત છે. ચાલો ત્રિકોણ એપીબી માં શું કરશું તો કે અહીંયા ખૂણો આપેલો છે 30θ1 બરોબર, એની સામેની બાજુ એટલે AB તમને આપેલી છે અને પાસેની બાજુ આપણે શોધવાની છે. તો એવું કયું ત્રિકોણમિતીય નિત્યસમ છે કે જેમાં સામેની બાજુ ને પાસેની બાજુ બંને આવે? તો એવું સર એક જ છે, ટેન અથવા તો કોટ. હકીકતમાં બે થાય, ટેન અથવા તો કોટ, પણ આપણે કેનો ઉપયોગ કરીએ છીએ? ટેનનો. ટેન θ1 માટે θ1 એટલે 30 નો ખૂણો. ટેન θ1 બરાબર શું થાય તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ થાય. ચાલો આગળ વધીએ. હવે ટેન θ1 કેટલો છે તો કે θ1 30 નો છે બરાબર સામેની બાજુ AB. સામેની બાજુ શું છે? AB. પાસેની બાજુ AP. શું છે પાસેની બાજુ? AP. હવે શું થશે તો કે ટેન 30 છે તો ટેન 30 ની કિંમત કેટલી થાય? 1/3. તો ટેન 30 ની કિંમત 1/3 બરાબર AB ની કિંમત કેટલી થાય? AB ની કિંમત 10 અને AP ની કિંમત કેટલી થાય તો કે એ આપણે શોધવાનું છે. ચાલો ખબર પડી તો કે હા. ઓકે, હવે આગળ વધીએ. ચાલો આ AP છે શું છે? છેદમાં છે. બરાબરની બીજી બાજુ જાય તો શું થાય? અંશમાં. એટલે હકીકતમાં આપણે AP ને કરતા કરેલી છે. AP આ સાઈડ ગયા વર્ગમૂળમાં 3 જાય, આ સાઈડ તો 10√3 થાય. અહીંયા દાખલો પૂરો થઈ જાય તો કે ના. કેમ? વર્ગમૂળમાં 3 ની કિંમત તમને આપેલી છે 1.732. તો વર્ગમૂળમાં 3 ની કિંમત તમને આપેલી છે. AP બરાબર 10 ગુણ્યા 1.732. તો 10 ગુણ્યા કરી તો 1 શું જાય? પાછળ જાય તો શું આવશે? 17.32. અને AP શું હતું તો એકમ કયો આવશે આપણો? એકમ આવશે મીટરમાં. બધી વસ્તુ આપેલી છે તો એકમ આવશે મીટર. એટલે AP બરાબર તમને મળી ગયેલું છે 17.32 મીટર. હવે ચાલો આ તો તમને મળી ગયું 17.32. હવે તમારે શોધવાનું છે શું તો કે DB ધ્વજની લંબાઈ તમારે શોધવાની છે. તો ચાલો હવે ધ્વજની લંબાઈથી શરૂઆત કરીએ આપણે. ચાલો ધ્વજની લંબાઈથી શરૂઆત કરીએ. ધ્વજની લંબાઈ એટલે કયો ત્રિકોણ લાગશે તો કે ધ્વજની લંબાઈ એટલે જો ગ્રીન ત્રિકોણ તમને કરીને દેખાડું. ચાલો આ ધ્વજ અને ધ્વજ માટે આ ત્રિકોણ લાગુ પડે. આ આખો ત્રિકોણ બરોબર. હા, તો ત્રિકોણ APD માટે કેના માટે? ત્રિકોણ APD માટે બરોબર. ચાલો ત્રિકોણ APD માટે શું કરીશું? ત્રિકોણ APD માટે ચાલો θ2. હવે શું આવશે? θ2. પેલો ત્રિકોણ હતો એમાં θ1 હતો, બીજો ત્રિકોણ જેમાં θ2 આવશે. તો કેનો ઉપયોગ કરશું આપણે તો કે સર AP તો આપણને મળી ગયું છે બરોબર. આને આપણે કંઈક ધારવું પડશે, કાં H ધારવું પડશે આપણે, અથવા તો DB જો તમારે રાખવું હોય તો પણ કાંઈ વાંધો નથી બરોબર. ચાલો સૌથી પહેલા શું કરશું તો કે એક તમને θ2 આપી દીધો છે, એક બાજુ આપણે શોધી લીધેલી છે, બે બાજુ મળી ગઈ તો આખી ત્રીજી બાજુ AD મળી જાય તો કે હા AD મળી જાય. તો ચાલો હવે શું કરશું તો કે θ2 છે તો આપણે શું કરશું કે સામેની બાજુ AD અને છેદમાં પાસેની બાજુ તો tan નો ઉપયોગ જ આપણે કરવો પડશે. તો tan θ2
બરાબર સામેની બાજુ એટલે કે એડી છેદમાં પાસેની બાજુ એટલે કે એપી. આ ઉપર છે શું છે? ડી છે, નીચે છે એપી છે. ટેન થીટા, થીટા ટુ એટલે 45 નો ખૂણો. ચાલો ટેન 45 અંશ બરાબર એડી આપણે જોઈએ છે. અને એપી શું છે? આપણે મળી ગયેલી છે 17.32. ટેન 45 એટલે 1 17.32. ચાલો એક સ્ટેપ ભલે વધી જતું હોય બરાબર એડીના છેદમાં 17.32. 17.32 છે છેદમાં છે, બરાબરની બીજી બાજુ જાય તો અંશમાં જાય. ચાલો અંશમાં આવી ગયું 17.32 બરાબર એડી. હવે એડી પણ તમને કેટલું મળ્યું? 17.32. એટલે કે ઇમારતના પાયાથી ધ્વજની લંબાઈ કેટલી થશે? 17.32. એટલે એમાં ઇમારત પણ આવી જાય અને ધ્વજય આવી જાય. આખી લંબાઈ આપણે શોધી લીધી. કેટલી મળી આપણને? 17.32 મીટર. એ પણ કેટલું થયું? 17.32 મીટર. ચાલો આ એકમ લખી નાખી. ખબર પડી? ચાલો 17.32 મળ્યું. હવે મારે જોઈએ છે શું? તો કે ડીબી. મારે માત્ર ધ્વજની લંબાઈ જ જોઈએ છે. હવે ધ્વજની મારે લંબાઈ જોતી હોય તો શું કરવું પડે? કોઈ કહેશે? ચાલો ધ્વજની લંબાઈ મારે જોતી હોય તો મારે શું કરવું પડે? તો કે આ એડી જે છે આખી જે લંબાઈ છે અહીંયા પાયાથી લઈને આખી જે લંબાઈ છે પાયાથી લઈને અહીંયા સુધીની જે લંબાઈ છે એ કેટલી મળી છે આપણને? 17.32. કેટલી મળી છે? 17.32. હવે આખી લંબાઈમાંથી હું આ ઇમારતની લંબાઈ કાઢી નાખું. આટલી લંબાઈ શું કરી નાખું? હું દૂર કરી નાખું. એટલે આખી લંબાઈમાંથી આટલી લંબાઈ માઇનસ કરી નાખું, આખી લંબાઈ કાઢી નાખું તો કેટલી વધે? ડીબી. તો મળી જાય? તો કે હા. ચાલો આખી લંબાઈ કેટલી છે? તો કે એડી. ચાલો એડી એટલે શું? તો કે એડી એટલે બે કટકામાં બને. એક તો ડીબી એટલે કે ધ્વજની લંબાઈ પ્લસ આ ઇમારતની લંબાઈ, બે ભેરી કરો તો આખે આખું શું બને છે? એડી બને છે. ચાલો આ એબી. હવે મારે આમાંથી જોઈએ છે શું? તો કે મારે ડીબી જોઈએ છે. ડીબી શું જોઈએ છે? ધ્વજની લંબાઈ. ડીબી જોઈએ છે. હવે ડીબી જોતો હોય તો એડી ની કિંમત શું છે? ચાલો એડી ની કિંમત 17.32 છે. ડીબી મારે જોઈએ છે અને એબી જે છે કેટલા મળશે આપણને? 10 મીટર. 10 ને આ સાઈડ જવા દો તો શું થાય? 17.32 માઇનસ 10 બરાબર ડીબી થાય. તો કે હા. હવે 17.32 માંથી 10 બાદ કરો તો શું થાય? 7.32 બરાબર ડીબી. તો હવે ડીબી ની લંબાઈ પણ તમને મળી ગઈ 7.32 મીટર. બરોબર? તો આ રીતે કંઈક ધ્વજની લંબાઈ પણ તમને મળી ગઈ અને બીજી કઈ લંબાઈ કીધી હતી તમને? તો કે ધ્વજની લંબાઈ પણ મળી ગઈ અને પી બિંદુથી ઇમારત સુધીનું અંતર પણ તમને મળી ગયેલું છે. ખબર પડી? આ એપી શું છે? અંતર છે પી બિંદુથી. અને ડીબી એટલે કે ધ્વજની લંબાઈ તમને મળેલી છે. ખબર પડી? તો કે હા. ચાલો હવે પછીનો દાખલો આપણે જોઈએ. શું કહેવા માંગે છે? સૂર્યના ઉત્સેદ કોણનું માપ 60 અંશથી ઘટીને 30 અંશ થતા સમતલ જમીન પર ઉભેલ ટાવરના પડછાયાની લંબાઈમાં 40 મીટર જેટલો વધારો થાય છે તો ટાવરની ઊંચાઈ શોધો. હવે શું છે? એક ટાવર ઉભેલો છે, બરોબર? હવે ટાવર ઉભેલો છે તો પેલા જે જગ્યાએ સૂર્ય હતો ત્યાંથી સૂર્યના કિરણ જે હોય એનો ઉત્સેદ કોણ કેટલો હોય છે? તો કે 60 હોય છે. હવે સૂર્ય
જ્યારે ઘટી જાય છે એટલે કે સૂર્ય જ્યારે નીચે ઢળે છે ત્યારે એનો ઉત્સેદ કોણ ઘટીને 30 અંશ થાય છે, બરોબર. તો હવે સૂર્યને લીધે જે ટાવર ઉભેલો છે એનો જે પડછાયો છે, પેલા જે જગ્યાએ સૂરજ હતો એનો પડછાયો માનો કે x જેટલો હોય છે, ધારો કે x જેટલો, પછી એનો પડછાયો વધીને શું થાય છે, 40 મીટર જેટલો વધારો થાય છે. વધીને કેટલો થાય છે, 40 મીટર, બરોબર. કેટલો મીટર વધે છે, 40 મીટર. જેટલો હતો એમાં 40 મીટર વધારો થાય છે, તો ટાવરની ઊંચાઈ શોધવાની છે. ખબર પડી? ચાલો જોઈએ. આ રીતનો કંઈક માનો કે ટાવર ઉભેલો છે, બરોબર. આ રીતનો કંઈક ટાવર ઉભેલો છે અને સૌથી પહેલા સૂરજ ક્યાં હતો, સૂર્ય અહીંયા હતો. હવે સૂર્ય જ્યારે અહીંયા હતો એટલે સૂર્યનો ઉત્સેદ કોણ પહેલા કેટલો હતો, 60. ઓકે. પછી સૂર્ય થોડાક સમય પછી શું થયું, તો કે થોડાક સમય પછી સૂર્ય થોડોક નીચે આવ્યો, બરોબર. અને એનો ઉત્સેદ કોણ કેટલો થાય છે, 30 થાય છે. નીચે આવ્યો એટલે સૂર્યનો ઉત્સેદ કોણ પણ શું થઈ ગયો, નાનો થઈ ગયો, બરોબર. તો પેલા પડછાયો આટલો પડતો હતો, કેટલો, આટલો. એટલે કે અહીંયા તમે x ધારી લ્યો તો પણ ચાલે. પેલા પડછાયો કેટલો હતો, અહીંયા સુધી x મીટરનો પડછાયો હતો, બરોબર. કેટલો પડછાયો હતો, x મીટર. આપણે એઝ્યુમ કરેલું છે, ધારો કે x મીટર છે, બરોબર. કેટલો છે એ ખબર નથી, પણ ધારો કે x મીટર છે અને પછી 40 મીટર વધારો થયો, જે સૂર્ય નીચે આવ્યો, ઉત્સેદ ઘટ્યો તો 40 મીટર. પડછાયો પેલા અહીંયા હતો ને પછી મોટો થઈ ગયો પડછાયો, તો શું થયું, તો કે 40 મીટરનો વધારો થયો. ખબર પડી? તો કે હા. ચાલો, તો અહીંયા નામ આપી દઈએ આપણે. અહીંયા A આપી દઉં, અહીંયા B આપી દઉં નામ, અહીંયા C નામ આપી દઉં અને અહીંયા D નામ આપી દઉં. તો અહીંયા આપણને બે ત્રિકોણ મળેલા છે. સૌથી પહેલા ABC અને ત્રિકોણ ABD. આ બે ત્રિકોણ આપણી પાસે છે. બે આપણી પાસે ઉત્સેદ કોણ છે. હવે શોધવાનું શું કીધું છે, તમને શોધવાનું એવું કીધું છે કે ટાવરની ઊંચાઈ શોધો. એટલે કે આ AB જે છે એ આપણે જોઈએ છે. ખબર પડી? તો કે હા. ચાલો અહીંયા આવે, ધ્યાન રાખી દઈએ આપણે. સૌથી પહેલા તમારે જે વસ્તુઓ લખવાની હોય, જે વસ્તુઓ તમને આપેલી છે એ વસ્તુઓ તમારે શું કરી નાખવાની છે, અહીંયા લખી નાખવાની. તો ચાલો લખવાની શરૂઆત કરીએ. અહીં AB શું છે, તો કે AB છે એ ટાવર છે. શું છે, ટાવરની ઊંચાઈ છે. AB શું હતી, ટાવરની ઊંચાઈ, બરોબર. પછી શું થશે, તો કે AB છે ટાવરની ઊંચાઈ છે. CB જે છે, CB એ શું થશે, તો કે પડછાયો છે. CB છે એ શું છે, CB એ શું છે, તો કે ધારેલો પડછાયો છે. CB જે છે શું છે, તો કે ધારેલો પડછાયો, ધારેલો ટાવરનો પડછાયો. શું છે એ પડછાયો, આપણે શું છે, ધારેલો છે. કે ધારો કે, અથવા તો તમે પ્રથમ પડછાયો પણ લખી શકો છો. શું લખી શકો છો, પ્રથમ પડછાયો. ચાલો, પ્રથમ પડછાયો. અથવા તો તમે એમ પણ લખી શકો છો કે ઉત્સેદ કોણ જ્યારે 60 હોય ત્યારે ટાવરનો પડછાયો. શું લખી શકો છો, ઉત્સેદ કોણ જ્યારે 60 હોય ત્યારે ટાવર. તમારે તમારી રીતે લખવાનું છે. ચાલો, ઉત્સેદ કોણ જ્યારે 60 અંશ હોય ત્યારે
ટાવરનો પડછાયો, બરોબર, ત્યારે ટાવરનો પડછાયો. અને ડીબી શું છે? ડીબી તો કે ડીબી, હવે ડીબી છે એ શું થાય? તો કે ડીબી જે છે એ થશે ઉત્સેદ કોણ જ્યારે 30 અંશ હોય ત્યારે ટાવરનો પડછાયો. ઓકે, એબી એટલે ટાવરની ઊંચાઈ, સીબી એટલે ઉત્સેદ કોણ જ્યારે 60 હોય ત્યારે ટાવરનો પડછાયો કેટલો છે? તો કે સીબી જેટલો. ડીબી એટલે ઉત્સેદ કોણ જ્યારે 30 હોય ત્યારે ટાવરનો જે પડછાયો છે એ થાય. ઓકે, અને θ1 ને θ2 ઉત્સેદ કોણ આપી દઈએ આપણે. θ1 એટલે કે 30 અંશ અને θ2 એટલે કે 60 અંશ, અથવા તો θ1 પહેલા થાય 60 અંશ. ચાલો, θ1 એટલે કે 60 અંશ, θ2 એટલે કે 30 અંશ. બરોબર. ચાલો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. કેવી રીતે કરશું દાખલાની શરૂઆત? તો કે સૌથી પહેલા તો આપણે ત્રિકોણ ABC માં જોઈએ. ચાલો ભાઈ અહીંથી ચાલુ કરીએ. ત્રિકોણ ABC માં શું કરશું? સીધો tan નો ઉપયોગ કરશું. તો કે હા, ચાલો tan θ1 બરાબર સામેની બાજુ એટલે કે AB, સામેની બાજુ કઈ છે? AB છેદમાં પાસેની બાજુ CB શું છે? તો કે આપણી પાસેની બાજુ છે. CB છે એ પાસેની બાજુ છે. અહીંયા કરી નાખી. ધારો કે CB શું છે? તો કે x મીટર છે. બરોબર, ધારો કે CB x મીટર છે. CB એટલે જ્યારે 60 અંશનો ખૂણો હોય ત્યારે એનો પડછાયો. ઓકે, ચાલો tan θ1 એટલે θ 60 અંશનો ખૂણો બરાબર AB એટલે ટાવરની ઊંચાઈ જે આપણે શોધવાની છે. ચાલો AB છેદમાં CB એટલે શું? તો કે CB એટલે x, જે આપણે ધારેલું છે. તો કે x મીટર. બરોબર, ધારેલું છે. ચાલો tan 60 અથવા તો AB ને આપણે h તરીકે પણ ઉપયોગમાં લઈ શકીશું. ઓકે, અને AB રાખવું હોય તો પણ છૂટ છે. હું તો કહું છું AB ને આપણે h કરી દઈએ તો મજા આવશે જરા. tan 30 એટલે 1 ના છેદમાં વર્ગમૂળ 3, tan 60 એટલે વર્ગમૂળમાં 3 બરાબર h ના છેદમાં x. આને શું કહી દઈએ આપણે? ધારો કે આ h છે. બરોબર, કોઈ પણ નામ તમે આપી શકો છો, પણ હાઈટ થી શું? હાઈટ એટલે h, એટલા માટે આપણે h દઈએ છીએ. હવે શું થશે? તો કે x ને કરતા કરો એટલે x બરાબર h ના છેદમાં વર્ગમૂળમાં 3. આ એક સમીકરણને સાચવીને રાખવાનું છે. સમીકરણ 1 આને સાચવીને રાખીએ, કેમ કે હજી મને x જોઈએ છે, x મળેલો નથી. ઓકે, ચાલો હવે બીજા ત્રિકોણમાં આવીએ આપણે. ત્રિકોણ ABD જ્યારે 30 નો ઉત્સેદ કોણ હોય ત્યારે જે ત્રિકોણ બન્યો એ ત્રિકોણ ADB માં શું થશે? તો કે ત્રિકોણ ADB માં ખૂણો કેટલાનો છે? 30 નો. ચાલો tan લગાડો. tan θ2 બરાબર સામેની બાજુ એટલે કે AB છેદમાં પાસેની બાજુ એટલે DB. tan θ2 એટલે કે θ2 કેટલાનો છે? 30 અંશનો. AB એટલે તો કે AB એટલે h, DB એટલે 40 પ્લસ x. શું છે? DB એટલે 40
પ્લસ એક્સ છે. ખબર પડી? શું કામ? કેમ કે એક્સ મીટર હતો એમાં 40 નો વધારો થયો તો 40 પ્લસ એક્સ. તો ડીબી શું થશે? 40 પ્લસ એક્સ. બરોબર. ચાલો આગળ વધીએ. હવે 40 પ્લસ એક્સ tan 30 એટલે 1/√3 h/40 પ્લસ એક્સ. 40 પ્લસ એક્સ આ બાજુ આવે એટલે 40 પ્લસ એક્સ બરાબર શું થશે? √3 આ બાજુ જાય તો √3h. હવે શું કરું? તો કે x ને કરતા કરો. x બરાબર √3h માઇનસ 40. તો આ સમીકરણને પણ સાચવીને રાખો. સમીકરણ 2. હવે જુઓ સમીકરણ 1 ને સમીકરણ 2 બે કેવા છે? તો કે x છે. બંને કેવા છે? સરખા છે. x છે તો એના બરાબરની બે બાજુ પણ બંને કેવી થાય? સરખી થાય. તો અહીંયા સૌથી પહેલા શું લખશું કે સમીકરણ 1 અને 2 ને સરખાવતા. સમીકરણ 1 અને 2 ને સરખાવતા શું થાય? તો કે h/√3 બરાબર h/3h માઇનસ 40 આવું થયું. હવે આમાંથી આપણને મળે શું? તો કે આમાંથી આપણને h મળે. શું કામ? કેમ કે h જે છે એ જ એક ચલ છે. એ આપણને મળશે. √3 છે તો બરાબરની આ બાજુ જાય તો શું થાય? h બરાબર √3 ગુણ્યા √3. ભલે ચાલો એક સ્ટેપ વધે તમને ખબર પડે એટલા માટે. h બરાબર શું થાય? તો કે √3 ગુણ્યા √3 કેટલા થાય? 3h માઇનસ 40 √3. ખબર પડી? ચાલો હવે શું કરશું? તો કે 40 માઇનસ છે બરાબરની આ બાજુ આવે તો પ્લસ થાય. તો 40 √3 બરાબર 3h. આ h છે એ બરાબરની આ બાજુ જાય તો માઇનસ થાય. 40 √3 બરાબર 2h થાય. 3 માંથી 1 જાય તો 2. હવે 2 છે શું થાય? તો કે નીચે આવે તો 40/3 ભાગ્યા 2 બરાબર h. તો 20 દુને 40 તો જવાબ આવ્યો 20 √3 બરાબર h. ખબર પડી? હા. તો આની ઊંચાઈ પણ તમને મળી ગઈ. AB ની ઊંચાઈ. હવે મારે x જોઈ છે. ચાલો x જોતો હોય તો h ની બદલે કોઈ પણ કિંમત તમે અહીંયા મૂકી દો. તો સમીકરણ 1 માં h ની કિંમત મૂકતા સમીકરણ 1 માં h ની કિંમત મૂકતા તો શું થાય? x બરાબર h/√3. તો h એટલે 20 √3 કટ જવાબ આવ્યો 20. એટલે x કેટલો થાય તમારો? 20. જે પડછાયો હતો એ કેટલો થાય? પેલો પડછાયો 20 મીટરનો થાય. ખબર પડી? ચાલો તો આ રીતે કંઈક તમે દાખલો ગણી શકો છો. ખબર પડી? હવે જો આ દાખલો તમે તમારી બુકમાં વ્યવસ્થિત રીતે લખી નાખજો. 1-2 વખત ગણી નાખજો. કેમ કે આ દાખલો IMP દાખલો છે. બરોબર? આ દાખલો તમને પૂછાઈ શકવાની સંભાવના સૌથી વધારે છે. તો આ દાખલો ભૂલતા નહીં. 1-2 વખત ગણી લ્યો, મોઢે ગણી લ્યો. ઓકે? અને જો હજી એકવાર સમજવું હોય તો તમે વિડિયો લેક્ચરને પાછળ કરીને પણ જોઈ શકો છો. ચાલો મિત્રો, તો હવે પછીનો દાખલો, હવે પછીના ઉદાહરણ આપણે હવે પછીના લેક્ચરમાં લેશું. તો ચાલો મિત્રો, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.